નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 7 ના નાના નાના ભૂલકાઓ, મારા કલેજાઓ, મજામાં ને? હું અલ્કેશ નસીદ, વિદ્યાકુલ ગુજરાતી 678 ની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું દિલથી ખૂબ 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 હાર્દિક સ્વાગત કરું છું. તો બાળકો, આજે આપણે છે ને ધોરણ 7 માં એમાં પણ તમારો મનગમતો એવો ગણિત વિષય, અને એમાં આજે આપણે પ્રકરણ 3 ની વાત કરવાના છીએ. ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 કે જેનું નામ છે માહિતીનું નિયમન. આજે આપણે શું ભણવાના ખબર? માહિતીનું નિયમન. એવું મસ્તનું ચેપ્ટર છે કે જેમાં તમે અલગ અલગ ચિત્ર આલેખ દોરવાના છો, એમાં તમે સરેરાશ કાઢતા શીખવાના, બહુલક કોને કહેવાય, મધ્યસ્થ કોને કહેવાય, લંબ આલેખ કોને કહેવાય, દ્વિલંબ આલેખ કોને કહેવાય, આ બધી માહિતી તમે આ ચેપ્ટરની અંદર શીખવાના છો. જો તમારે આ બધી માહિતી સંપૂર્ણ અને સરળ સમજૂતીમાં શીખવી હોય ને તો આ વિડીયોમાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો. આ વિડીયોમાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને સંપૂર્ણ થિયરી આ લેક્ચરની અંદર આપવાનો છું. તો ચાલો બાળકો, દરરોજની જેમ આપણે ગયા લેક્ચરની અંદર પ્રકરણ 2 પૂરું કર્યું હતું. હવે આપણે પ્રકરણ 3 ની શરૂઆત કરીએ છીએ. તો પહેલા તો તમે હાજરી પુરાવી દો. ચાલો, અને હાજરી પુરાવવા માટે તમારે શું કરવાનું? તમારા ગામનું નામ કે શહેરનું નામ, તમે જ્યાં રહેતા હોય એનું નામ મને જણાવી દો. તો બાળકો, અહીંયા કંઈક મેં તમને ફોટો આપેલો છે, એના ઉપરથી તમને ખ્યાલ તો આવી ગયો કે તમે લોકો છે ને વિદ્યાકુલ પ્લેટફોર્મ ઉપર અભ્યાસ કરો છો, અને એમાં પણ તમે માહિતીનું નિયમન એટલે કે ધોરણ 7 નું પ્રકરણ નંબર 3 કયો વિષય? તો તમારો મનપસંદ એવો ગણિત વિષય, જેમાં તમને લંબ આલેખ, ચિત્ર આલેખ પ્લસ આવૃત્તિ કોષ્ટક કઈ રીતે બનાવવું, આ બધી વસ્તુની માહિતી હું આપવાનો છું. શું કામ ખબર? કે એકવાર તમને થિયરી ક્લિયર હોય ને એટલે તમે રમતા રમતા દાખલા ગણી શકો. તો ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આપણા પ્રકરણની શરૂઆતમાં પહેલું જ તમારું પાઠ્યપુસ્તક જો તમે ખોલો ને તો પ્રતિનિધિ મૂલ્ય કરીને એક ટોપિક આપેલો છે. વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં છે ને તમને ટોપિક વાઇઝ માહિતી મળવાની છે. કઈ રીતે? ટોપિક વાઇઝ. કેમ કે આપણે આપણો કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે, અને કન્સેપ્ટ ક્લિયર કરાવવા માટે બેઝિક થી લઈ અને એડવાન્સ સુધીની તમને માહિતી આપવાના છીએ ટોપિક વાઇઝ. એમાં પેલું પ્રતિનિધિ મૂલ્ય એટલે હું સાહેબ, મેં મારી ચોપડી ખોલીને તો માહિતીનું નિયમન પ્રકરણ નંબર 3 એની નીચે સીધું પ્રતિનિધિ મૂલ્ય લખેલું હતું. ઘણામાં તમને પ્રસ્તાવના એવું લખેલું હોય કે આપણે આ પાઠની અંદર શું ભણવાના, આમાં તમને પ્રતિનિધિ મૂલ્ય આપેલું છે. તો બાળકો, પ્રતિનિધિ મૂલ્ય એટલે શું? તો આપણે ઘણી વખત એવી માહિતીનો સામનો કરીએ છીએ. જો બાળકો, હું તમને અહીંયા પોઈન્ટ ટુ પોઈન્ટ દરેક માહિતી આપવાનો છું કે આપણે ઘણી વખત એવી માહિતીનો સામનો કરીએ છીએ જેમાં ઘણી બધી સંખ્યાઓ હોય, ઘણી બધી સંખ્યાઓ એક સાથે આપેલી હોય. હવે આ સંખ્યાઓને એક સાથે યાદ રાખવીને શક્ય નથી. એમાંથી કોઈ એક સંખ્યા આપે ને તો હું યાદ રાખી શકું. અને આ જ વસ્તુને સમજવા માટે અહીંયા આપણને કીધું છે કે આવી માહિતીમાંથી એક જ મૂલ્ય દ્વારા સમગ્ર માહિતીનો ખ્યાલ મેળવવા માટે પ્રતિનિધિ મૂલ્યનો ઉપયોગ કરવામાં આવે છે. જોવો, તમે આખા વર્ષમાં બહુ બધી એક્ઝામ આપો, આ બધી એક્ઝામના માર્ક તમને યાદ ન રહે, એના માટે શું કરે ખબર? એ 6 મહિનાનું તારણ કાઢીને તમને એક રિઝલ્ટ આપે, અને રિઝલ્ટમાં તમને કહી દે કે આ બાળકના 80%, આ બાળકના 90%, આ બાળકના 95%. તમને ખ્યાલ આવે કે 6 મહિના મહેનત કરીને તો આટલા ટકા મારે આવ્યા. એ જ વસ્તુ કે આપણે ઘણી વખત માહિતીનો સામનો કરીએ, ઘણી બધી સંખ્યાઓ હોય. હવે ઘણી બધી સંખ્યા યાદ ન રહી ને એટલે એ માહિતીમાં એક જ મૂલ્ય દ્વારા સમગ્ર માહિતીનો ખ્યાલ મેળવવા માટે જે મૂલ્ય આપે ને એને કહેવાય પ્રતિનિધિ મૂલ્ય. ક્લિયર? કન્ટેન્ટ ક્લિયર? પ્રતિનિધિ મૂલ્ય એટલે સંપૂર્ણ માહિતી આપેલી હોય ને એ માહિતીની એક એવી વેલ્યુ લઈ લો, એક એવું મૂલ્ય લઈ લો કે આખી માહિતી તમને સમજાઈ જાય. ઓકે, ચાલો. ત્યારબાદ પ્રતિનિધિ મૂલ્ય માહિતીના સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે. ક્લાસ મોનિટર બનાવીએ, આપણા ક્લાસનો મોનિટર હોય એમ આ પ્રતિનિધિત્વ શું છે ખબર? જે માહિતી આપેલી હોય ને એ માહિતીનું પ્રતિનિધિ મૂલ્ય એટલે કે જે માહિતી આપેલી ને એનું પ્રતિનિધિત્વ કરે, એનો હેડ બની જાય. ક્લિયર? ચાલો. તેમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્રતિનિધિ મૂલ્ય સરેરાશ, જે આપણે આની થિયરીમાં ભણવાના અને આગળ જતા આપણે એના દાખલા પણ ગણવાના છીએ. સરેરાશ, એવરેજ મૂલ્ય અથવા તો એને મીન કહેવાય. આ વસ્તુ તમે 9-10 માં પણ ભણવાના છો, 8મા માં પણ ભણવાના. આગળ તમારા માટે બધી જગ્યાએ આ સરેરાશ આવવાનું છે. ચાલો બાળકો, હવે આપણો 3.2 નો ટોપિક છે અંકગણિતીય સરાસરી. અંકગણિતીય સરાસરી એટલે તો પહેલા તો બાળકો, અંકગણિતનું આપણે વિસ્તરણ કરીએ ને તો અંક એટલે આંકડા અને ગણિત એટલે આપણને ખબર જ છે જેમાં ગણતરીઓ આવતી હોય. તો આ આંકડાઓની ગણતરી છે એમાં પછી સરાસરી કાઢવાની સાહેબ. તો એટલે શું? તો જુઓ, પહેલો જ આપણે ટોપિક આપેલો છે સરેરાશ. અવલોકનો અથવા માહિતીના સમૂહની મધ્યવર્તી સ્થિતિ દર્શાવતી સંખ્યાને સરેરાશ કહેવાય.
જેટલી પણ તમને સંખ્યા આપેલી હોય ને એ બધી સંખ્યાનો સરવાળો ના છેદમાં જેટલી સંખ્યા આપેલી હોય ને એ. એટલે કે તમને અહીંયા કીધું છે કે અવલોકનો અથવા માહિતીના સમૂહની મધ્યવર્તી સ્થિતિ દર્શાવતી સંખ્યાને સરેરાશ કહેવાય. અવલોકનો અથવા માહિતીના સમૂહની મધ્યવર્તી સ્થિતિ અને આ જે સંખ્યા દર્શાવે ને એ સંખ્યાને જેને સરેરાશ કહેવાય. સરેરાશ એ સૌથી વધારે અને સૌથી ઓછું મૂલ્ય ધરાવતી માહિતીની વચ્ચે હોય છે. મોટામાં મોટું મૂલ્ય અને નાનામાં નાનું મૂલ્ય આ બંનેની વચ્ચે એટલે તમને સરેરાશ મૂલ્ય મળે. માટે સરેરાશ એ માહિતીની મધ્યવર્તી સ્થિતિ દર્શાવે છે. એટલે કે માહિતીનો વચ્ચેનો જે અંક હોય ને એ તમને મળી શકે. ચાલો બાળકો, ઉદાહરણ તરીકે વિદ્યાર્થી દરરોજ સરેરાશ 5 કલાક વાંચે છે. આખો દિવસમાંથી 5 કલાક. સમજ પડી શું કહેવા માંગુ? માની લો કે એની પાસે 10 કલાકનો સમય રહેતો હોય, એમાંથી એ 5 કલાક અભ્યાસ કરે છે. ક્લિયર? ડન થાય છે. એવી જ રીતે આગળ બીજું ઉદાહરણ, જેમ કે કોઈ શહેરનું સરેરાશ તાપમાન 40 ડિગ્રી, 1 વર્ષનું, 2 વર્ષનું, 5 વર્ષનું, 2 મહિનાનું એપ્રોક્સ તાપમાન આપેલું હોય તમને. ફિક્સ આજનું તાપમાન એવું નહીં, સરેરાશ કાઢેલું છે. લાંબા ગાળાની માહિતી હોય, લાંબા ગાળાની માહિતી હોય, પણ તમે એને સમજી શકો. ચાલો, ત્યારબાદ વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 12 વર્ષ. તમે 7મું ધોરણ ભણી રહ્યા છો તો તમારી ઉંમર એપ્રોક્સ કેટલી હોવી જોઈએ? 12-13 વર્ષ હોય ને, 12-13 વર્ષ. તો આ જે સરેરાશ મૂલ્ય થઈ કે સરેરાશ 12 હોય, બધા 12 વર્ષના ન હોય, બધા 13 વર્ષના ન હોય અને બધા 11 વર્ષના પણ ન હોય. સરેરાશ કીધું કે એપ્રોક્સ 12 ની આજુબાજુ હોય. ક્લિયર? એને કહેવાય સરેરાશ. ચાલો, ત્યારબાદ અંકગણિતીય સરેરાશ. તો બાળકો, અંકગણિતીય સરેરાશ એટલે શું? તો અંકગણિતીય સરેરાશ એ માહિતીનું પ્રતિનિધિત્વ કરતું એક માપ છે. મોનિટર ક્લાસમાં કીધું ને હમણાં, એમ પ્રતિનિધિત્વ કરતું એક માપ છે, જેનું સૂત્ર આપેલું છે કે અંકગણિત સરેરાશ એટલે અવલોકનોનો સરવાળો ના છેદમાં અવલોકનોની સંખ્યા. તમને 5 અવલોકન આપ્યા હોય તો છેદમાં 5 લખો, ઉપર 5 નો સરવાળો કરો. 10 આપેલા હોય તો છેદમાં 10 લખો, ઉપર 10 નો સરવાળો કરો. ક્લિયર? તમને સરેરાશ મેળવવાનું કે એટલે તમારે જે અવલોકનો આપેલા હોય એને ઉપર લખી દેવાના અને જેટલા અવલોકનો હોય ને એની સંખ્યાને નીચે લખી દેવાની. ઉદાહરણ તરીકે 5 વિદ્યાર્થીઓના ગુણ 20, 25, 30, 25, 20. આ સાહેબે છે ને 30 માર્કની એક્ઝામ લીધી હશે, એટલે 30 માંથી બાળકોએ આટલા ગુણ મેળવ્યા છે. ચાલો બાળકો, આનો મારે સરેરાશ મેળવવો છે, આનો મારે અંકગણિતીય સરેરાશ મેળવવો છે. તો હું સરેરાશ કઈ રીતે મેળવીશ? તો સૂત્ર યાદ કરો, સૂત્ર યાદ કરો. શું કીધું તું? અવલોકનોનો સરવાળો. આપણી પાસે અવલોકનો હતા 20 પ્લસ 25 પ્લસ 30 પ્લસ 25 પ્લસ 20. કેટલા અવલોકન થયા સાહેબ? 1, 2, 3, 4 અને 5. નીચે લખી દો એની સંખ્યા 5. સમજ પડી કઈ રીતે મળી? આ બધાનો સરવાળો કરો તો 20 ને 25 45. આમનામ સરવાળો કરી શકો ને, 25 ને 25 50, 30 ને 20 50, 100 અને 20 120. 120 ભાગ્યા 5. જોવો સરવાળો કઈ રીતે કર્યો મેં? તો પહેલા તો આ બેને ભેગા કરો. સોરી, પહેલા તો છે ને આપણે આ બંનેને ભેગા કરીએ. 25 ને 25 એટલે 50 થઈ ગયા. 30 અને 20 ને ભેગા કરીએ, 50 થઈ ગયા. 50 ને 50 100 થઈ ગયા. એમાં 20 ઉમેરો એટલે 120. સમજ પડી? ફટાફટ ગણતરી થવી જોઈએ, ફટાફટ ગણતરી થવી જોઈએ. ચાલો બાળકો, હવે આપણે આમાં શું કહેવાનું છે ખબર? કે આ સરવાળો તો મેં કરી નાખ્યો છે, પણ હવે શું કરવાનું? તો ભાગાકાર કરવાનો. 120 ભાગ્યા 5, 120 ભાગ્યા 5. ચાલો 5 નો ઘડિયો બોલો, 5 નો ઘડિયો બોલો. 5 એકુ 5, 5 દુ 10, 2 વધ્યા, ઉપરથી ઉતરા 0, 5 ચોકુ ને 20, 24 પંચા, 24 પંચા. એનો મતલબ કે આનો સરેરાશ તમને 24 મળે. એટલે કે ક્લાસમાં જે આ 5 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી ને એની સરેરાશ 24 માર્કની છે સાહેબ. એપ્રોક્સ બધાને કહીએ ને તો 24 આજુબાજુ માર્ક આવેલા છે. સમજ પડી? આને કહેવાય સરેરાશ, આને કહેવાય સરેરાશ. ચાલો, ત્યારબાદ વિસ્તાર કોને કહેવાય? વિસ્તાર એટલે રેન્જ. તો આ વિસ્તાર એટલે શું? તો વિસ્તાર માટે આપેલ અવલોકનોની કિંમતમાં મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમતનો તફાવત. બાળકો, તફાવત એટલે આપણે શીખી ગયા, તફાવત એટલે બાદબાકી, તફાવત એટલે દબાદકી, બાદબાકી. ક્લિયર? કોઈ પણ સંખ્યાનો તફાવત મેળવવાનું કે એટલે તમે શું કરો? બાદબાકી. અને સરવાળો કરવાનું કે તો કુલ આપેલું હોય એટલે સરવાળો અને તફાવત આપે એટલે બાદબાકી. તો આપેલ અવલોકનોની કિંમતમાં મહત્તમ એટલે મોટું મૂલ્ય અને ન્યૂનતમ
ન્યૂનતમ એટલે નાનું મૂલ્ય, એનો તફાવત એની બાદબાકી કરો ને તો તમને માહિતીનો વિસ્તાર મળે. ક્લિયર? માહિતીનો વિસ્તાર એટલે મોટામાં મોટું મૂલ્ય માઇનસ નાનામાં નાનું મૂલ્ય. શું કામ ખબર? આપણે શીખાતા મોટામાંથી નાનું બાદ કરો ને સાહેબ તો જ જવાબ પ્લસ મળે, નાનામાંથી મોટો કરો ને તો માઇનસ આવે. એટલે અહીંયા શું કીધું ખબર? આપણા જે અવલોકનો હોય ને એ અવલોકનોની મોટામાં મોટી કિંમત એમાંથી નાનામાં નાની કિંમતને બાદ કરી દેવાની. જે જવાબ આવે ને એ તમારો વિસ્તાર મળે, જે જવાબ આવે એ તમારો વિસ્તાર મળે. ચાલો, વિસ્તારનું સૂત્ર મેં તમને અહીંયા લખીને આપ્યું કે વિસ્તારને મારે કઈ રીતે દર્શાવી શકાય. તો વિસ્તાર બરાબર અવલોકનોની મહત્તમ કિંમત માઇનસ અવલોકનોની ન્યૂનતમ કિંમત, નાનામાં નાની કિંમત. ચાલો આપણે ઉદાહરણ દ્વારા ચેક કરીએ કે એક વર્ગના વિદ્યાર્થીઓના ગુણ 25, 30, 35, 40 અને 45, એટલે કે આ 50 માર્કની એક્ઝામ હશે, એમાંથી આટલા માર્ક આવ્યા છે. તો આને મારે દર્શાવવું હોય તો એને હું કઈ રીતે દર્શાવી શકીશ? ચાલો આને આપણે દર્શાવીએ. જેમ કે મારે આનો વિસ્તાર મેળવવો છે. મારે શું મેળવવો છે? આનો વિસ્તાર મેળવવો છે. તો આનો વિસ્તાર મેળવવા માટે હું મારા અવલોકનોમાંથી મોટામાં મોટી કિંમત ગોતીશ. 25, 30, 35, 40, 45. મોટામાં મોટી કિંમત સાહેબ 45 છે. એમાંથી નાનામાં નાની કિંમત, નાનામાં નાની કિંમત 25, નાનામાં નાની કિંમત 25. 5 માંથી 5 જાય તો 0, 4 માંથી 2 જાય તો 2. સાહેબ આનો વિસ્તાર છે ને 20 મળે. ક્લિયર? સમજ પડી? કન્સેપ્ટ ક્લિયર થઈ છે? વિસ્તાર એટલે મોટામાં મોટી કિંમત હોય એમાંથી નાનામાં નાની કિંમત બાદ કરો એટલે તમને એનો વિસ્તાર મળી જાય. ચાલો ત્યારબાદ જો બાળકો તમે અમારી સાથે જે અભ્યાસ કરો છો ને એ સંપૂર્ણ અભ્યાસ, જે વિડીયોની સંપૂર્ણ PDF તમારે જોતી હોય તો એના માટે તમારે શું કરવાનું છે? વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરવાનું. વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરી અને પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરશો. જો નો ખબર પડે ને તો આપણે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરશો ને ડાયરેક્ટ તમે પ્લે સ્ટોરમાં વહી જશો. ત્યાં જઈને વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરશો એટલે તમને આ માહિતી મળવાની છે, જેમાં દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની PDF અને બીજું ખાસ MCQ ટેસ્ટ, જે તમે તૈયાર કરી અને તમારું નોલેજ વધારી શકો, તમે જાતે તમારી પરીક્ષા આપી શકો. આ બધી વસ્તુ કઈ રીતે મળવાની ખબર? ફ્રી. 1 પણ રૂપિયાનો ચાર્જ આપવાનો નથી. તમને સંપૂર્ણ માહિતી મળવાની છે ફ્રી. પણ એના માટે તમારે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરવું પડશે. તો કરી દેશો ને? અને તમે અમારો જે અભ્યાસ કરાવીએ છીએ ને એમાં તમે તમારા અભ્યાસને વધારે સરળતાથી અને સમજૂતી સાથે તૈયાર કરશો અને પરીક્ષામાં સારા માર્ક લાવશો. ડન છે? જો તમને કન્ટેન્ટ ક્લિયર થતો હોય અને મજા આવતી હોય ને તો એકવાર ફટાફટ મને કોમેન્ટમાં હટના ઇમોજીનો વરસાદ કરી દો. ચાલો થમ્સઅપ આપણે ચાલુ કરશું ધીમે ધીમે. આવું ઇમોજી તમારે કોમેન્ટમાં હશે, એ તમારે શેર કરી દેવાનું. હું એમ કહું ડન છે એટલે તમારે ઇમોજી શેર કરી દેવાનું. ચાલો હવે આપણે વાત કરીએ છીએ બહુલક. આપણે આગળ વિસ્તાર જોયો, હવે આપણે બહુલકની વાત કરીએ છીએ. સાહેબ આ બહુલક એટલે શું? તો ભાઈ બહુલક એટલે છે ને જે તમને અવલોકનો આપેલા હોય ને એ અવલોકનોમાં જે અવલોકન વધારે વખત, બહુ વખત, વધારે વખત આવતું હોય ને તે તારો જવાબ. ક્લિયર? તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આખી અવલોકનની લાયન એમાં જે અવલોકન વધારે વખત આવતું હોય ને એ આપણો જવાબ. ચાલો આપણે એને ચેક કરી લઈએ. શું કહેવા માંગે છે કે આપેલ અવલોકનોના સમૂહમાં સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે સમૂહનો બહુલક કહે છે. આપેલ અવલોકનોના સમૂહમાં સૌથી વધુ વખત આવનાર અવલોકનને શું કહેવામાં આવે છે બાળકો? બહુલક. શું કહેવામાં આવે છે? બહુલક. બહુલક એ માહિતીનું મધ્યવર્તી સ્થિતિનું માપ અથવા તો પ્રતિનિધિ માપ આપે છે. વચ્ચે આવતું હોય અને વધારે વખત આવતું હોય. ત્યારબાદ ઉદાહરણ તરીકે મેં તમને અહીંયા કંઈક આંકડા આપેલા છે. 1, 2, 2, 3, 3, 3, 4, 4 અને 5. સાહેબ આ તગડો છે ને એ 3 વાર આવે છે. એનો મતલબ કે વધારે વખત આવે છે. તો આપણી માહિતીનો બહુલક કેટલો મેળવો? 3. કેટલો મેળવો? ક્લિયર થયું? ખબર પડી? ડન? સમજ પડી? કન્સેપ્ટ ક્લિયર? સમજાણું? ચાલો ત્યારબાદ ABC, C અને D. C 2 વાર આવે છે. એનો મતલબ કે આમાં તમને બહુલક મળશે. ક્લિયર? સમજ પડી? ગમે એટલા અવલોકનો આપેલા હોય, જે અવલોકન વધારે વખત આવતો હોય ને એ આપણો જવાબ. ચાલો ત્યારબાદ વિસ્તૃત માહિતીનો બહુલક. જ્યારે તમને વધારે પડતી માહિતી આપી હોય ને, એક કરતા વધારે અવલોકનો હોય, બહુ બધા અવલોકનો આપેલા હોય. હવે બહુ બધા અવલોકનો એટલે 40, 50, 60, 100 અવલોકનો આપેલા હોય તો એને તો આપણે આવી રીતે કઈ ચેક નહીં કરીએ. તો એના માટે તમારે કોષ્ટક બનાવવાનું. એના માટે તમારે શું કરવાનું? કોષ્ટક. કે જ્યારે માહિતીમાં
અવલોકનોની સંખ્યા વધારે હોય ને ત્યારે માહિતીને કોષ્ટકના સ્વરૂપમાં ગોઠવી અને બહુલકની ગણતરી કરવામાં આવે છે. કોષ્ટક કઈ રીતે બનાવવાનું એ પણ હું તમને શીખવાડવાનો છું. કોષ્ટક બનાવી અને પછી આપણે જે વધારે વખત આવતું હોય ને એ આપણો જવાબ. આપણે ઘણીવાર આવૃત્તિ વિતરણમાં આવું કંઈક કરતા હતા, 1 2 3 4 અને 5, એટલે આ 5 અવલોકનો દેખાડે. આવી રીતે જ્યારે વધારે અવલોકનો આપેલો હોય ને ત્યારે આપણે આવું કરશું, આનું કોષ્ટક બનાવશું. કોષ્ટકમાં જે સંખ્યા, જે અવલોકન વધારે વખત આવતું હશે ને એ આપણો જવાબ. ચાલો, ત્યારબાદ માહિતીને એક કરતા વધુ બહુલક પણ હોઈ શકે. આ વળી નવું લેવા સાહેબ. હું એવું કહેવા માંગુ છું બાળકો કે જે આ ઉદાહરણ આપેલું છે ને આપણને 1 2 2 3 3 3 4 4 અને 5, આમાં હજી જો હું અહીંયા 2 ઉમેરી દઉં ને તો આ પણ 3 વખત આવે, આ પણ 3 વખત આવે. તો સાહેબ આનો બહુલક છે ને 3 આવે અને 2 પણ આવે. સમજ પડી? યાદ રાખવામાં મેં તમને આપ્યું છે કે માહિતીને એક કરતા વધુ બહુલક પણ હોઈ શકે. ઈ એના અવલોકનોની સંખ્યા ઉપર આધાર રાખે. બંને 5 5 આપેલા હોય તો ઈ આપણો જવાબ, બંને 3 3 હોય તો ઈ જવાબ. ક્લિયર? વધુમાં વધુ વખત આવતા હોય એની લઈ લેવાના. ચાલો, ત્યારબાદ મધ્યસ્થ કોને કહેવાય સાહેબ? તો મધ્યસ્થ એટલે કે આપેલી માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં. હવે આ ચડતો અને ઉતરતો ક્રમ હું? તો એના માટે એક જ વસ્તુ યાદ રાખવાની. ચડતો ક્રમ ચકલી નાની, નાનેથી મોટા તરફ. ઉતરતો ક્રમ ઊંટ મોટો, મોટેથી નાના તરફ. ડન? મજા આવી ને? ચડતો ક્રમ એટલે ચકલી નાની ભાઈ, નાનેથી મોટા તરફ જવાનું, નાનેથી મોટા તરફ. ઉતરતો ક્રમ ઊંટ મોટો, મોટેથી નાના તરફ જવાનું, મોટેથી નાના તરફ. ક્લિયર? જો કન્સેપ્ટ ક્લિયર થતો હોય ને ફટાફટ મને ઇમોજી સેન્ડ કરો, થમ્સ અપ. ચાલો ફટાફટ. ત્યારબાદ આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં આવતા અવલોકનને. મધ્યમાં એટલે શું? તો વચ્ચે જે અવલોકન આવે ને એ અવલોકનને એનો મધ્યસ્થ કહેવાય. શું કહેવાય? મધ્યસ્થ કહેવાય. મધ્યસ્થ એ માહિતીનું મધ્યવર્તી સ્થિતિનું માપ અથવા પ્રતિનિધિ માપ છે, એટલે કે વચ્ચે આવતું હોય એવું. ઉદાહરણ તરીકે આંકડાનો ક્રમ આપેલો છે 1 4 2 3 5. સાહેબ આ હું આંકડાનો ક્રમ, અવલોકનો આપેલા છે. આ અવલોકનને મારે શું કરવાનું ખબર? ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવું. તો હું છે ને એને ચડતા ક્રમમાં ગોઠવી દઉં. ચાલો બાળકો, હું આ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવું છું. કયા ક્રમમાં? ચડતા ક્રમમાં. તો ચડતા ક્રમમાં લખીશ ચકલી નાની, એકડો પહેલા, બગડો, તગડો, ચોગડો અને પાંચડો. સાહેબ તમે આ 5 સંખ્યા લખી દીધી, પણ આમાં મધ્યસ્થ કોણ? મધ્યસ્થ કોણ? તો એના માટે બાળકો શું કીધું ખબર? કે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં ભાઈ બંને બાજુથી એક એક કાઢતા જાવ. આ તગડો છે ને વચ્ચે આવે છે સાહેબ. હા દોસ્ત, એ 3 જ મધ્યસ્થ હતો. એ 3 જ મધ્યસ્થ હતો, વચ્ચે આવતું હોય નહીં. ક્લિયર? ડન? ખબર પડી ગઈ? બે બાજુથી એક એક આંકડા ઓછા કરતા જાવ, જે વચ્ચે વધે ને એ મધ્ય કહેવાય અને મધ્યમાં જે આવે ને એ આપણો જવાબ. યાદ રાખોમાં શું કીધું? કે મધ્યસ્થ શોધતી વખતે માહિતીને હંમેશા ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવી. ત્યારબાદ જે મૂલ્ય બરાબર મધ્યમાં આવે ને એને મધ્યસ્થ કહેવાય. યાદ રાખજો, બહુલકમાં તમે નહોતા ગોઠવતા, હાલતું હતું. જે અવલોકન વધારે વખત આવતું હતું ને એ આપણો જવાબ હતો. પણ આ મધ્યસ્થમાં તમારે હંમેશા માહિતીને કાં તો ચડતા ક્રમમાં કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે. એના પછી બે બાજુથી ગણતા આવો, જે વચ્ચે આવે ને એ તમારો જવાબ. ક્લિયર? જો કન્સેપ્ટ ક્લિયર થયો હોય તો ફટાફટ મને થમ્સ અપ કોમેન્ટ કરો. હાલો, આમ કોમેન્ટ ચાલુ જ રાખવાની, એક્ટિવ રહેવાનું. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ જુદા જુદા હેતુઓ માટે લંબ આલેખ. સાહેબ આ લંબ આલેખ એટલે શું? આપણે જે આલેખ પત્રમાં આલેખ દોરીએ ને, ઊભા થાંભલા ને એ બધું આવતું યાદ હોય તો. લંબ યાદ આવે છે કઈ? એક્સ રેખા, વાય રેખા, ઊભી રેખા, આડી અક્ષ, એક્સ અક્ષિસ, વાય અક્ષિસ, આ બધી વસ્તુ આલેખમાં આવશે. નહીં આવતું હોય તો આપણે આલેખ જોઈને એને શીખવાના છીએ. ચાલો બાળકો, જુદા જુદા હેતુઓ માટે લંબ આલેખનો ઉપયોગ. તો લંબ આલેખ માહિતી રજૂ કરવાની સરળ અને આકર્ષક રીત છે. તમે બધા બાળકો આઈપીએલ જોવો, મેચ જોવો છો. મેચની અંદર ઘણીવાર કોઈ ક્રિકેટરે કરેલા રન, બોલરે લીધેલી વિકેટ, એમાં કંઈક તમને ગ્રાફ આપતા હોય. આ પહેલી ઓવરમાં આટલા રન, બીજી ઓવરમાં આટલા રન, ત્રીજી ઓવરમાં આટલા રન, ચોથી ઓવરમાં આટલા રન, થાંભલા દેખાડે. જોયા છે? સમજાય છે હું કહું છું? યાદ કરો, ઇમેજિનેશન કરો. જ્યારે આપણે આઈપીએલ ચાલુ હોય ત્યારે આપણે કોઈ ક્રિકેટરે કરેલા રનનો આલેખ આપે. ઈ આલેખ એટલે આ લંબ. ઈ આલેખ એટલે આ લંબ આલેખ. કે લંબ આલેખ માહિતી રજૂ કરવાની સરળ અને આકર્ષક રીત છે. ચિત્રાલેખ જેવી જ રીતે લંબ આલેખ દ્વારા પણ માહિતી રજૂ કરી શકાય. હું તમને આવું કહેવા માંગુ છું બાળકો, તમે જોયેલું જ છે આ બધી વસ્તુ. અહીંયા
કંઈક આવું હોય. પહેલી ઓવર, બીજી ઓવર, ત્રીજી ઓવર. યાદ આવ્યું? યાદ આવ્યું? ઓકે. ઇમેજિન કરો, ખાલી ક્રિકેટમાં વયા જાઓ, મેચમાં. આ જે આલેખ હતા ને એ બધા લંબ આલેખ હતા. ત્યારબાદ લંબ આલેખમાં માહિતીની સરખામણી સરળતાથી કરી શકાય. હા સાહેબ, વધુ રન જોઈને જ કહી દઉં, ત્રીજી ઓવરમાં થયા હતા. ઓછા રન બીજી ઓવરમાં થયા હતા. કેમ કે ત્રીજો છે ને એ ઊંચો ગયો છે અને બીજો છે ને એ નીચો છે. સમજ પડી ને? કેટલું ઈઝી હતું. ચાલો, ત્યારબાદ માહિતી વિશે ઝડપથી અને સ્પષ્ટ સમજ મળે. આમ તમે જોવો ને તો ખબર પડી જાય કે કોઈ વ્યક્તિને પૂછો ને કે આમાં કઈ ઓવરમાં વધારે રન થયા છે, એ જોઈને કહી દે સાહેબ ત્રીજી ઓવરમાં વધારે રન થયા છે. શું કામ ખબર? કે ત્રીજી ઓવરનો આલેખ ઊંચો ગયો છે. સમજ પડી? ચાલો, ત્યારબાદ જ્યારે માહિતી આવૃત્તિના સ્વરૂપમાં હોય ને ત્યારે લંબ આલેખ ખૂબ ઉપયોગી થાય છે. આવૃત્તિ આપેલી હોય ને ત્યારે આ આલેખ બહુ કામમાં આવે. લંબની ઊંચાઈ આવૃત્તિ દર્શાવે છે. આ જે લંબની ઊંચાઈ હતી ને, આ ઊંચાઈ એ આવૃત્તિ દર્શાવે. એટલે જે લંબ વધુ ઊંચો ને તેની આવૃત્તિ વધુ હોય. જે થાંભલો વધારે ઊંચો જાય, જે લંબ વધારે ઊંચો જાય તેની આવૃત્તિ વધુ હોય. ત્યારબાદ આ વસ્તુમાં છે ને એક વસ્તુ એ પણ કે અહીંયા એક્સ અક્ષ અને આ વાય અક્ષ, કઈ માહિતી ક્યાં દર્શાવી એ પણ હું તમને સમજાવવાનો છું. પણ જો આ બધી માહિતી તમારે ક્લિયર થતી હોય અને કન્ટેન્ટ ક્લિયર થતો હોય ને તો મને એકવાર કોમેન્ટમાં ફટાફટ થમ્સ અપનું ઇમોજી આપી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો. ચાલો, લાઈક કરો, શેર કરો, વિડીયોને આગળ વધારો. આપણે ટાર્ગેટ બનાવશું ધીમે ધીમે લાઈકનો પણ. વિદ્યાર્થીઓએ તમારે પૂરો કરવાનો છે. તમારા મિત્રો સુધી આ નોલેજ પહોંચાડવાનું છે. આપણે મફતમાં સેવાનું કામ કરવાનું. સમજ પડી? તમારા મિત્રોને વાત કરવાની કે વિદ્યાકુલમાં છે ને એક ગણિતના સાહેબ છે, એ આવું સરળ ભાષામાં અને મસ્ત રીતે સમજાવે છે. એ પણ એકવાર જોઈને એને સમજાઈ જવું જોઈએ. કરશો ને શેર? કરી દો. ચાલો, અને વાત પણ કરો કે આવી રીતે આપણે અહીંયા શીખી રહ્યા છીએ. બાળકો, એમાં પણ પ્રકરણ 1 અને 2 ના સંપૂર્ણ વિડીયો સમજૂતી સાથેના મેં મૂકી દીધા છે. જો તમે હજી આ જ વિડીયોમાં પહેલી વાર આવતા હોય ને તો પ્રકરણ 1 અને પ્રકરણ 2 ના દરેક વિડીયો, સ્વાધ્યાય, ઉદાહરણ, થિયરી બધું મેં આપણી આ ધોરણ 6, 7, 8 ની યુટ્યુબ ચેનલમાં મૂકી દીધું છે. તો ત્યાં જઈને એકવાર પ્લેલિસ્ટમાં એ બધા વિડીયો જોઈ લેજો. તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આ વિડીયોથી આપણે ત્રીજા ચેપ્ટરની પણ શરૂઆત કરી દીધી છે. ટૂંક જ સમયમાં આપણે દરેક પ્રકરણના સમજૂતી સાથેના વિડીયો અહીંયા મૂકવાના છીએ. તો અમારી સાથે જોડાયેલા રહેજો જેથી તમે ફ્રીમાં અભ્યાસ કરી શકો. ચાલો, હવે આપણે વાત કરીએ છીએ પ્રમાણ માપ. આ આલેખ તો દોર્યો સાહેબ, પણ આલેખનું માપ કઈ રીતે નક્કી કરવું? એક્સ અક્ષ ઉપર મારે કેટલા લેવા, વાય અક્ષ ઉપર કેટલા લેવા, કયો થાંભલો? માની લો કે 100 હોય તો 100 તો મારા પેજની બહાર વહી જાય છે. હા, હું એના માટે જ સમજાવું છું કે આ 100 માં બહાર વયું જાય છે ને, એ બહાર ન જાય એના માટે તારે શું કરવું એમ. તો ચાલો, એના માટે હું તમને અહીંયા એક વસ્તુ આપું છું કે લંબ આલેખ દોરતા પહેલા યોગ્ય પ્રમાણમાં નક્કી કરવાનું. જે તમને અવલોકનો, જે માહિતી આપેલી હોય ને એ માહિતી જોવાની. માહિતીમાં મોટા મોટું અવલોકન કેટલું છે, નાનામાં નાનું ક્યાંથી ચાલુ થાય છે, બધાનો અવલોકનો કેવા પ્રકારના આપેલા છે, 5, 10, 15 છે, 2, 4, 6 છે, 10, 20, 30, આ બધું ચેક કરવાનું. એટલે કે માહિતીને પેલા પ્રમાણમાપ નક્કી કરવાનું કે મારે પ્રમાણમાપ શું લેવું છે. ત્યારબાદ બધા લંબ સમાન પહોળાઈના હોવા જોઈએ. બે લંબ વચ્ચેનું અંતર સમાન રાખવાનું. ત્યારબાદ જો આવૃત્તિ મોટી હોય ને, જેમ કે 10, 20, 100, તો તે પ્રમાણે એક એકમ બરાબર 10 લઈ લેવાનું. વધારે મોટી માહિતી હોય ને, 100, 200, 500, 1000, 1200, 1500, 2000, 2500 આવું આવતું હોય ને તો એક એકમ બરાબર 100 પણ તમે લઈ શકો, 500 પણ લઈ શકો, 1000 પણ લઈ શકો. એક ખાનું એક એકમ. ક્લિયર? સમજ પડી? ક્લિયર થાય છે? નાની માહિતી હોય તો એક એકમ બરાબર નાના આંકડા લેવાના, મોટી માહિતી હોય તો એક એકમ બરાબર ઈ પ્રમાણે આંકડા લેવાના. ચાલો, ત્યારબાદ યોગ્ય સ્કેલ પસંદ કરવાથી આલેખ સ્પષ્ટ અને વાંચવામાં સરળ બને. તમારા સાહેબ જ્યારે એને ચેક કરતા હોય ને એને મજા આવી જાય કે આ બાળકે તો મસ્ત છૂટું છૂટું દોર્યું છે. કેમ કે તમે મારી પાસેથી શીખાતા. આલેખને છે ને ચોખ્ખો રાખવાનો, ગૂંચડો નહીં કરી દેવાનો. આપણે એમાં ભૂસવાનું સાફ કરો, લખો ને સાફ કરો, લખો ને સાફ કરો નહીં. એક જ વાર કન્સેપ્ટ ક્લિયર સાથે શાંતિથી આલેખનું નિરીક્ષણ કરવાનું ને પછી એને દોરવાનો. જે માહિતી આપેલી હોય એ માહિતીમાં જોઈ લેવાનું. જેટલો આલેખ તમારો સ્વચ્છ છૂટો છૂટો હશે ને એટલું તમારે સાહેબ તમને માર્ક આપશે વધારે. યોગ્ય સ્કેલ પસંદ કરવાથી આલેખ સ્પષ્ટ અને વાંચવામાં સરળ બને. ચાલો, આ આલેખ દોરવા માટેનું કઈ રીતે કરવું ને એ કામ હતું. હવે દ્વિલંબ આલેખ દોરવો છે તમારે, તો બે અલગ માહિતીની સરખામણી કરવા માટે. આ આલેખ હતો ને જે આપણો, આ આલેખમાં મેં તમને એક આલેખનું કીધું હતું, એક લંબ લીધા હતા. હવેની જે આપણે વાત કરીએ છીએ ને એમાં દ્વિલંબ આવે છે. દ્વિલંબ એટલે
એક જ આલેખની અંદર બે લંબ આવતા હશે, બે થાંભલા બનાવવાના, બાજુમાં બે થાંભલા, કેમ કે બે માહિતી આપણે એક સાથે દર્શાવવાની છે. એટલે કે બે અલગ અલગ માહિતીની સરખામણી કરવા માટે દ્વિલંબ આલેખનો ઉપયોગ થાય છે. આડી ધરી એક્સ અક્ષિસ પર શ્રેણીઓ જેમ કે મહિના, વિષયો, વર્ષો વગેરે દર્શાવવાનું. મેં કીધું હતું ને, હું તમને માહિતી આપવાનો છું કે એક્સ અક્ષ ઉપર હું લેવાનું અને વાય અક્ષ ઉપર હું લેવાનું. જોવો, એક્સ અક્ષ ઉપર તમારે આડી ધરી ઉપર તમારે મહિના, વિષયો, વર્ષ, વ્યક્તિના નામ, દવાખાનાના નામ, શાળાના નામ, બાળકના નામ, આ બધી વસ્તુ તમારે ત્યાં લેવાની. તો સાહેબ વાય અક્ષ ઉપર શું લેવાનું? તો ઊભી ધરી ઉપર તમારે યોગ્ય પ્રમાણમાં આંકડાકીય માહિતી લેવાની. કઈ માહિતી? આંકડાકીય. 5, 10, 15, 1, 2, 3, 10, 20, 100, 200, 500, 1000, 2000 આ બધી માહિતી તમારે ઊભું એટલે કે વાય અક્ષ ઉપર લેવાનું છે. ડન? ક્લિયર થઈ ગયું? એક્સ અક્ષ ઉપર તમારે શાબ્દિક માહિતી લેવાની અને વાય અક્ષ ઉપર તમારે આંકડાકીય માહિતી લેવાની. ચાલો, કન્ટેન્ટ ક્લિયર થયો હોય ને તો ફટાફટ થમ્સ અપ કોમેન્ટ કરો. આમ કોમેન્ટ ચાલુ જ રહેવી જોઈએ. તમે વિડીયોમાં આવો ને એટલે તમારા દ્વારા કોમેન્ટ ચાલુ રહેવી જોઈએ. દરેક શ્રેણી માટે બે લંબ દોરો. બંને લંબને અલગ રંગ અથવા તો અલગ છાયાંકન કરો. તમારે અલગ અલગ ડિઝાઇન કરવાની. એકમાં ઊભી લીટી, એકમાં આડી લીટી. કલર કરતા હોય તો એકમાં લાલ, એકમાં પીળો, એકમાં લાલ, એકમાં પીળો, અલગ અલગ જોવે ને તો ખબર પડી જવી જોઈએ. એટલે કે દરેક શ્રેણી માટે બે લંબ જે થાંભલા દોર્યા હોય ને એમાં અલગ અલગ કલર કરવાનો છે તમારે. ત્યારબાદ બધા લંબની પહોળાઈ સમાન રાખો. બે લંબ અને બે શ્રેણી વચ્ચેનું અંતર પણ સમાન રાખો. બે આલેખ દોર્યા, એક ખાનું મૂકો, બે દોર્યા, એક મૂકો, બે દોર્યા, એક મૂકો. આલેખ તમારો જોવે ને તો મજા આવી જવી જોઈએ. ત્યારબાદ કયો લંબ કઈ માહિતી દર્શાવે છે તે માટેનું સૂચક આપો. એક ખાનું બનાવો. જેમ કે તમે ઘણીવાર લાલ રંગ તો એના માટે પીળો રંગ, તો એના માટે આમ ક્લેરિફાય કરી દો કે લાલ રંગ છે ને એ વિદ્યાર્થી એ માટે છે અને પીળો રંગ છે ને એ વિદ્યાર્થી બી માટે છે. સમજ પડી? સમજાય છે? વર્ષનું કહીને તો કહી દેવાનું કે લાલ કલર છે ને એ વર્ષ 2026 માટે હતું સાહેબ, અને પીળો કલર છે ને એ 2025 માટે હતું. હવે સમજાણું? ક્લિયર કરી દેવાનું, દેખાડી દેવાનું આલેખમાં. ત્યારબાદ આલેખને યોગ્ય શીર્ષક. શેના વિશે તમે આલેખ દોર્યો છે? આખો આલેખ તો દોરી નાખો, પણ એ આલેખ છે હેનો, તમે હેની માહિતી આપો છો એ દર્શાવવાનું. એને શીર્ષક, ટાઇટલ આપવાનું. ચાલો બાળકો, તૈયાર થયેલા આલેખથી બંને માહિતીની સરખામણી સરળતાથી કરી શકાશે. તમે એકવાર તમારો આલેખ દોરી નાખશો ને એટલે પછી તમે જોશો ને તો તમને થાય, અરે વાહ, આ તો જોતા જ ખબર પડી ગઈ કે આ વિદ્યાર્થીને આટલા માર્ક આવ્યા છે, આ વિષયમાં નબળો છે, આટલા વર્ષે આ વર્ષે આટલો વરસાદ પડ્યો હતો. આ બધી માહિતી તમને એના દ્વારા ચોક્કસ અને સરળતાથી મળી જાય. ચાલો બાળકો, ત્યારબાદ આવતા લેક્ચરમાં અહીંયા સુધી મેં તમારા પ્રકરણ 3 ની આ સંપૂર્ણ થિયરી તમારી ક્લિયર કરાવી દીધી હતી. સંપૂર્ણ થિયરી તમારી કેવી કરાવી હતી? મેં ક્લિયર કરાવી હતી. આ સંપૂર્ણ ક્લિયર થયેલી થિયરીની જો તમારે આ પીડીએફ જોતી હોય ને તો એ પીડીએફ માટે તમારે શું કરવાનું છે? વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરવાનું. શું કરવાનું? વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરવાનું. ત્યાં જઈને ધોરણ 7ના સેક્શનમાં પ્રકરણ નંબર 3 ની થિયરી હું તમને આપવાનો છું. આવતા વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.1 સમજવાના છે. જો બાળકો તમે હજી અમારી ચેનલમાં નવા હોય તો આગળના પ્રકરણ 1 અને 2 ના વિડીયો મૂકી દીધા છે, એ જોઈ લેજો. ત્યારબાદ પ્રકરણ 3 ની આ થિયરીનો વિડીયો જોઈ લેજો અને પછી આપણે મળીએ આવતા વિડીયોમાં, જેમાં હું તમારી સાથે સ્વાધ્યાય 3.1 ની ચર્ચા કરવાનો છું. આવજો.